નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી તાલુકામાં ડામની આંબા પ્રાથમિક શાળાની બાજુમાં દૂધ સંજીવના પાઉચ ખુલ્લી જગ્યા પર મળ્યા। આ બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલીને ફુગ્ગા જેવા દેખાયા। છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાના ડામની આંબા પ્રાથમિક શાળાની બાજુમાં બાળકોને અપાતું સંજીવની દૂધમાં પાઉચ રજળપાટનો વિડીયો વાયરલ થયો હતો। આદિવાસી વિસ્તારમાં બાળકોને કુપોષણ મુક્ત બને તે હેતુથી સરકાર ટ્રાઇબલ યોજના હેઠળ દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરીને દરેક પ્રાથમિક શાળાઓને સંજીવની દૂધ પહોંચાડવામાં આવે છે, પરંતુ કેટલીક પ્રાથમિક શાળાઓમાં કુપોષણ મુક્ત દૂધના બાળકોના પેટમાં જવાના બદલે દૂધથી ભરેલા કેરેટો શાળાની બાજુમાં ફેંકેલા વિડીયોમાં વાયરલ થયેલા દેખાય છે અને દૂધના પાઉચ ફુગ્ગાની જેમ ફૂલેલા જોઈ લોકોમાં અનેક પ્રશ્નો ચર્ચાય છે। શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને દૂધ અપાતું નથી, બાળકો દૂધ પીતા નથી। આવી રીતે સ્કૂલની બાજુમાં દૂધના પાઉચ ફેંકેલા જોઈને શું પગલાં લેશે તે જોવાનું રહેશે। સરકાર લાખો રૂપિયાનો ખર્ચો કરી દૂધ સંજીવની યોજના ચલાવે છે, પણ પ્રાથમિક શાળાના શિક્ષકો આ ગરીબ આદિવાસીને દૂધ પીવડાવવામાં નથી માગતા, તેનો જાગતો પુરાવો છે। આવા શિક્ષકો પર કાયદેસરની કાર્યવાહી કરો, જેથી ટ્રાઇબલના જિલ્લાના પ્રાથમિક શિક્ષકો આવી ભૂલ ક્યારેય ના કરે। હવે જિલ્લા શિક્ષણ અધિકારી શું પગલાં લે છે તે જોવાનું રહેશે, નહીં તો ઘીના ઠામમાં ઘી ઠરે એવું લોકોનું કહેવું છે। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।